वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ધોરણ 10 ગુજરાતી જે ભગવાન વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સમાનાર્થી વિરુદ્ધાર્થી તળપદા રૂઢિપ્રયોગ. હવે આવે છે શબ્દ સમૂહ. શબ્દ સમૂહો માટે એક શબ્દ બધા જ પાઠ્યપુસ્તકના છે અને આગલા લેક્ચરમાં મેં કીધું એમ જ કે નવનીતના વધારાના પણ પાકા કરવાના. પછી પરીક્ષામાં કોઈ નવો પૂછવું અને તમે એમ કહો કે સર આ તો તમે અમને આપ્યું એમાં તો નહોતું, તો એ કોઈ તમારો પ્રશ્ન માન્ય ગણાય નહીં, કેમકે આ તો મેં પાઠ્યપુસ્તકની એક મહેનત તમારી ઓછી કરી દીધી છે કે તમે આમાંથી જોઈને સીધું લખી શકો. પણ નવનીતમાંથી પૂછાય જ. અને દર વખતેની જેમ જે દિવસનો લેક્ચર આપણો ચાલુ થયો છે એ દિવસથી એકને એક વિનંતી, એકને એક રજૂઆત આ પ્રદીપ સર કરે છે કે એક વાક્યવાળા બધાએ પાકા કરવાના, 3-4 વાક્યવાળા ફૂદડીવાળા પાકા કરવાના, સવિસ્તાર પ્રશ્નો, મોટા પ્રશ્નો પરિચય સાથે ફૂદડીવાળા પાકા કરવાના, દરેક ગદ્ય પદ્ય એટલે કાવ્ય અને પાઠના કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર સંદર્ભ ગ્રંથ પાકા કરવાના, નિબંધો વાંચવાના, વિચાર વિસ્તાર વાંચવાના, અહેવાલ વાંચવાના, સંક્ષેપીકરણ પાકા કરવાના. આ બધું જ પ્રદીપભાઈ કહેતા આવ્યા છે. જે જગ્યાએ માર્ગદર્શનની જરૂર પડી છે ત્યાં આપવા કરતાં પણ વધારે માર્ગદર્શન આપ્યું છે અને હજી આપતો રહીશ. કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય, કોઈ પણ વિદ્યાર્થીને ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, તમે જણાવી શકો છો. નહીં પૂછો તો બેટા મને ખબર નહીં પડે કોને શું સમજાય છે ને કોને નથી સમજાતું. કેમકે આ બનાવેલા જેટલા વિડીયોઝ છે તો દરેકને જતા હોય, દરેક વિદ્યાર્થી જોતા હોય, તો નથી સમજાતું તો એના માટે તમારે સરને કહેવું પડે. તો એ અમને જણાવે તો અમે તમારી જે કંઈ ક્વેરી છે, તમારા જે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે સોલ્વ થઈ જાય. પણ પ્રશ્નોને રજૂ કરવામાં પણ એક વિવેક હોવો જોઈએ, જેથી કરી અને અમને પણ પ્રશ્નનો જવાબ આપવામાં ખૂબ જ આનંદ અને મજા આવે. અને બીજી વસ્તુ કે જે વસ્તુ તમારે સમજવાની પાછી હોય તો એને તમારે નોંધી લેવી પડે, જેથી કરીને તમારી સામે લેક્ચર ચાલુ થાય તો ત્યારે પછી એવું ન કહેવાય કે ઉભા રહ્યો સાહેબ હું પહેલાં વિચારી લઉં, જોઈ લઉં. તો બેટા લેક્ચર પૂરું થઈ જાય, તમે જોઈ લ્યો ત્યાં. તો એટલે તમારે જે ભાઈઓ બહેનોને કોઈ બાબતમાં પ્રશ્ન રહેતો હોય તો એ તમારે નોંધી લેવાનો કે ભાઈ મારે આ સમજવું છે અથવા મારે આ સમજવું છે, તો જેથી કરીને એ તમને હું સમજાવી શકું સારી રીતે. હવે ગ્રામરના ટોપિકની વાત કરીએ તો અલંકાર 9મામાં પણ લખાવ્યા હતા, 9મામાં 3 વાર ભણ્યા હતા, પાછા 10મામાં ભણાવ્યા. સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞા અને એના પ્રકાર 9મામાં 2 વાર ભણ્યા હતા, પરીક્ષા લેવાઈ ગઈ. 10મામાં આવતા સંજ્ઞા પાછી ભણ્યા હતા. જોડણી પણ 9માની અંદર સંધિ ભણ્યા હતા, તો 10મામાં સંધિ ભણ્યા. જોડણી 10મામાં ભણ્યા, અર્થભેદ ભણ્યા. પણ છતાંય કોઈ જગ્યાએ 10મામાં સમાસ પણ ભણી ગયા, તમને યાદ હોય તો ઓલા 9મામાં સમાસ ભણી ગયા, 10મામાં પાછા ભણાવ્યા. એટલે ગ્રામરનો મોટા ભાગનો ટોપિક વિશેષણ, ક્રિયા વિશેષણ અને છંદ નવા છે. બાકી મોટા ભાગના ટોપિક એવા છે. કર્તરી કર્મણી વાક્ય પણ નવા છે, જે 4 ટોપિક હજી મેં ચાલુ કર્યા જ નથી. તો આ 4-5 વ્યાકરણના એકમોને મૂકીને બાકીના બધા એકમ એવા છે કે જે તમે મારી પાસે જ 3-3 વાર, 2-2 વાર, 4-4 વાર ભણી ચૂક્યા છો. તો જ્યારે તમારે કોઈને પાછી એમાં સમજવાની ઈચ્છા હોય કે ભાઈ સર મારે હજી એક આ વધારે તમારી પાસેથી સમજવું છે, આનું નોલેજ મારે થોડુંક વધારે વિશેષ જોઈએ છે, તો પહેલાં તમારે એને વાંચી લેવું પડે. તમે વાંચી અને મને પછી પૂછો તો હું તમને એમના વિશે સમજાવું તો તમને તાત્કાલિક સમજાઈ જશે. બોલું તો હું એમ કહીશ કે ચાલ બેટા પૂછ, તો તમે એમ કહો સાહેબ ઊભા રહ્યો મારે હજી તો એ ગોતવું પડે એમ છે,
તો કોઈ રીતે યોગ્ય લાગે જ નહીં. અને હું સમજાવું એ તમને પાછું હું સમજાવી તો દઉં સારી રીતે, પણ તમને પાછું સમજાશે નહીં, કેમ કે તમારી તૈયારી નથી. આ તો એના જેવું છે કે યુદ્ધમાં જવું હોય તો તલવારની ધાર કાઢીને અને મ્યાનમાં મૂકીને જવાની, અને મ્યાનમાં 1-2 વખત તલવારને અંદર બહાર કરી જોવાની, નીકળે છે કે નથી નીકળતી. નહીંતર પછી યુદ્ધમાં જાય અને ઓલો પ્રહાર કરવા સામો દોડે ને પછી એમ કે ઊભો રે ભાઈ, ઊભો 2 મિનિટ પોરો ખાઈ લે, મ્યાનમાં તલવાર નીકળતી નથી. હવે એવી રજૂઆત કરવા બેસીએ તો યુદ્ધમાં હારીને આવવું પડે. તો હું જે કહું છું એ તમે સમજી ચૂક્યા છો કે પ્રદીપભાઈ એ સમજાવવા માગે છે કે જે તમારે પ્રશ્ન સમજવાનો છે મારી પાસે, જે તમે સમજવાની અપેક્ષા રાખો છો, તો એ વિવેક સાથે રજૂ કરવાનું થશે અને એની તૈયારી તમારે એક વખત કરી લેવી પડશે. તો એને સમજતા માત્ર ચપટી વગાડવા જેવું થઈ જશે, વાર નહીં લાગે. તો ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દને શરૂ કરીએ. પહેલું છે લોભ વગરનું, તો વણ લોભે. હવે આમાંય ઓપ્શન નહીં આવે બેટા પરીક્ષામાં, તમને માત્ર એમ જ આપે લોભ વગરનું, સામે ડેશ કરેલો હોય, તમારે લખવાનું વણ લોભી એમ. સમાન દ્રષ્ટિ રાખનાર, તો સમદ્રષ્ટિ. ત્રીજું છે માનવનું ભક્ષણ કરનાર, તો માનવ ભક્ષી. 4 નંબર શારીરિક રીતે સશક્ત, તો ખડતલ. 5મું વ્યંગમાં કહેવું તે, તો કટાક્ષ. 6ઠું જેની કોઈ સંભાળ રાખનાર નથી, તો અનાથ, અથવા જેનો કોઈ નાથ નથી તો પણ અનાથ. 7મું જેને કોઈ રોગ નથી, તો નિરોગી. 8મું નવરાત્રિઓનો સમૂહ, તો નવરાત્રિ. 9મું અડગ રહેવું તે, તો મક્કમ. 10મું આંખને ગમી જાય તેવું, જવાબ છે નયન રમ્ય. 11મું મનને હરી લે તેવું, જવાબ છે મનોહર. 12મું ખરાબ દશા હોવી તે, જવાબ છે દુર્દશા. 13મું ગાયોનો સમૂહ, તો જવાબ છે ગોધણ. 14મું મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક ક્રિયા, તો જવાબ છે કાણ. 15મું સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરે પાડવામાં આવતું અલગપણું, તો જવાબ છે સૂતક. 16મું મરણ પાછળ ક્રિયા કરાવવી, તો જવાબ છે ક્રિયા કરાવવી અથવા શ્રાદ્ધ કરવું, તો જવાબ છે સરાવવું. 17મું અનાજ ભરવાનો ઓરડો, વખાર કે ભંડાર, તો જવાબ છે કોઠાર. 18મું પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા, તો જવાબ છે ક્ષિતિજ. 19મું મામાનું ઘર, જવાબ છે મોસાળ. 20મું એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ, જવાબ છે શતાવધાની શક્તિ. 21મું શરીરે મોટું પણ અકલમાં ઓછું, જવાબ છે જડસુ, જડસુ કહેવાય. 22મું હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, જવાબ છે હિમ નદી. 23મું રસ્તાનો જાણકાર, જવાબ છે ભોમિયો. 24મું કુદરતનું સુંદર ધામ, જવાબ છે પ્રકૃતિ મંદિર. 25મું બરફથી ઢંકાયેલું, તો જવાબ છે હિમાચ્છાદિત. 26મું વહેતા પાણીમાં થતું કુંડાળું, તો જવાબ છે વમળ. 27મું જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, તો જવાબ છે ગમ્ય સ્થાન. 28મું રાજકારણને લગતું કાર્ય, તો જવાબ છે રાજકાજ. 29મું અડધી ઉંમરે પહોંચેલું, તો જવાબ છે આઘેડ. 30મું ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન, તો જવાબ છે દડી. 31મું ઘોડાના પેટ પર
ફરતો તાણીને બાંધેલો પટ્ટો, તો જવાબ છે તંગ. 32મો, ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, તો જવાબ છે પેંગડું. 33મો, ગમાણ ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા, તો જવાબ છે ગમાણ્ય અથવા ગમાણ. 34મું, ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ, તો જવાબ છે જોગાણ. તો આ સાથે જ બેટા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂરા કરીએ છીએ. જય ભગવાન, મહાદેવ હર.